આજે આપણે કાચી કેરીને 1 વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવાના છે તે તમને હું જણાવીશ. આપણે પહેલાં 2 રીત જોઈશું, પણ તે પહેલાં હું તમને જણાવી દઉં કે કોઈ પણ કેરી ચાલે, તોતાપુરી ચાલે, દેશી ચાલે, જે કોઈ તમને મનપસંદની હોય તે તમારે લેવાની હોય છે. પણ આવી કાચની બરણી જોઈએ, પણ પ્લાસ્ટિકની બરણી ચાલે નહીં. તો આપણે અહીંયા આ રીતે ફ્રીજમાં સ્ટોર કરીશું, એટલે 1 વર્ષ માટે આની ઝંઝટ નહીં થાય ને આવીને આવી જ કેરી રહી છે 1 વર્ષ સુધી. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जगास. केम છો कैसे हो? आई होप आप सब अच्छे होगे. मैं भी मस्त स्वस्थ हूँ, ठीक हूँ. તમે બી મસ્ત રહ્યો ને મોજમાં રહ્યો. તો તમને ખબર જ પડી ગઈ હશે થંબનેલ જોઈને કે આજે અમે 1 વર્ષ માટે છે ને કાચી કેરીને કેવી રીતે સ્ટોર કરવાની હોય છે. બધાને એવું કે કાચી કેરી તો દર માસે મહિલા કરે છે, દર સિઝનમાં મહિલા કરે છે, પણ એમાં એક વસ્તુ ફેરફાર હોય છે. જે ભાવ છે, પછી એ કેવી કેરી હોય છે, હમણાં સિઝન છે એટલે એ જ કેરી નેચરલ હોય છે, પછી એ બીજી સિઝનમાં મળે ને તો કંઈ ને કંઈ કેમિકલવાળી હોય, કાં તો ઇન્જેક્શન મારેલું હોય, એવું બી બની શકે છે. એટલે છે ને આપણે આજે મમ્મી લાવેલા છે કાચી કેરીને 1 વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવાની, તેની બધી જ પ્રોસેસ આપને મમ્મી સમજાવવાના છે. તો આપણે જઈએ કિચનમાં ને મમ્મીને મળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે કાચી કેરીને 1 વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવાના છે તે તમને હું જણાવીશ. જો મિત્રો, તમે જોઈ શકો છો કે આવી કેરી આપણે તાજી કેરી, ફ્રેશ કેરી આપણે લાવવાની હોય, આવી ડીચીવાળી હોય છે તેવી લાવવાની હોય છે, કડક એકદમ. આપણે બજારમાંથી લાવ્યા પછી એને આ રીતે ઠંડા પાણીથી આપણે ધોઈ લેવાની. મેં પહેલેથી જ ધોઈને મૂકેલી છે. એટલે કે આ કેરી આપણે જ્યારે આખા વર્ષ માટે સ્ટોર કરીએ છીએ ત્યારે આપણે મોંઘી મળે છે. એટલે આપણે એને 1 વર્ષ માટે અમે સ્ટોર કરીએ છીએ, કારણ કે અમે ભેલમાં ઉપયોગ વધારે કરીએ છીએ. એને આપણે શરબત પણ બનાવી શકીએ, ચટણી પણ બનાવી શકીએ. એટલે 1 વર્ષ માટે અમે સ્ટોર કરીએ છીએ. પણ આપણે પહેલાં 2 રીત જોઈશું, પણ તે પહેલાં હું તમને જણાવી દઉં કે કોઈ પણ કેરી ચાલે, તોતાપુરી ચાલે, દેશી ચાલે, જે કોઈ તમને મનપસંદની હોય તે તમારે લેવાની હોય છે. તો અમે દેશી કેરી, આ પણ બહુ મીઠી છે, અને આ તોતાપુરી કેરી લીધી એટલે કે કાગરા કેરી. એટલે અમે આ 2 કેરીનું સ્ટોર કરીએ છીએ આખા વર્ષ માટે. ઓકે. તો ટોટલ છે ને આ કેરીની આપણે 1 વર્ષ કાચી કેરીને સ્ટોર કરવાની છે, તેની ટોટલ 2 રીત છે. પહેલી રીતમાં કેવું હોય છે કે એને આપણે કાપવા વગર, એટલે કે છોટલા નહીં કરવાના હોય તેવી રીતના છે. અને બીજી રીત કેવી છે કે આખી એને છોટલા બધા કાઢી નાખવાના, તેવી રીતે સ્ટોર કરવાની. તો ચાલો, તો હવે આપણે મમ્મી કઈ રીત પાસે ગઈએ? પહેલી રીત પાસે જઈએ. ચાલો મિત્રો, આ પહેલી રીત આપણે જોવાના છે. તો આ રીતે એને ટુકડા કરવાના તે તમને હું બતાવીશ. મતલબ કે એના છોટલા નહીં કાઢવાના, ડાયરેક્ટ જ આવી રીતે કટિંગ કરવાની હોય છે. શકો છો તમે, જોઈ શકો છો તમે, આ રીતે બધા ટુકડા અમે કાઢી લીધા. એટલે આ પ્રમાણે તમારે પણ કરી લેવાની હોય. મીડિયમ આપણે રાખવાના હોય છે. કોઈને લાંબી ચીરી જોઈએ તો લાંબી પણ આ રીતે પણ થઈ શકે. મતલબ કે મીડિયમ હોવા જોઈએ, બહુ મોટા હોની ને બહુ જાડા બી. અમે આટલા રાખીએ છીએ, તો જોઈ શકો છો તમે, અમે આ રીતે બનાવીએ છીએ. તો આવી રીતે બધી જ કેરીને આપણે ટુકડા કરી દઈશું. ટુકડા થઈ ગયા છે. તો હવે પછી શું કરવાનું હોય છે મમ્મી? હવે પછી આપણે આવી રીતના એક તપેલી લેવાની છે, એની અંદર 3 ગ્લાસ પાણી એડ કર્યું છે. જોઈ શકો, સાદું પાણી. ઓકે ઓકે. હવે એને ગરમ કરવાનું હોય છે. એને ફૂલ ગેસ પર આપણે એને ગરમ કરીશું. જોઈ શકો છો ભાઈ, આવી રીતે પાણીને છે ને 5 કે 6 મિનિટ જેવું આપણે ઉકાળવું પડે કે ફૂલ ગેસથી. ને એની અંદર છે ને 1 ચમચી હું નાખવાનું મમ્મી? મીઠું નાખવાનું હોય છે. મીઠું બહુ વધારે નાખવાનું નહીં, 1 જ ચમચી નાખવાનું, એટલે 1 જ. જોઈ શકો છો તમે, 1 ચમચી બસ. હવે એને થવા દેવાનું થોડી વાર. હજુ આને જેટલું આપણે ગરમ કરવામાં કહ્યું ને એ જ રીતે પીગળી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું. હવે પછી એને ઠંડુ પાડવાનું. હા, ઠંડુ પાડવાનું. પછી એને શું કરવાનું તે તમે આગળ જોજો વિડીયોમાં. થોડુંક હલાવ્યા કરવાનું, ચડાવ્યા કરવાનું. એકદમ નોર્મલ પાણી થઈ ગયું છે. થોડુંક પાણીને ઉકળવા દેવાનું, જેટલું ઉકાળે એટલું સારું છે. બસ હવે આટલું ઉકાળી ગયું. હવે એને ઠંડા પાણી ઠંડુ કરીશું પંખા નીચે. પંખા નીચે ને મૂકી દઈશું આપણે થોડી વાર. પછી ઠંડુ થઈ જાય પછી મળીએ આપણે. જોઈ શકો મિત્રો, આ પાણી આપણું ઠંડુ પડી ગયું છે, અને એના માટે પણ આવી કાચની બરણી જોઈએ, પણ પ્લાસ્ટિકની બરણી ચાલે નહીં.
અમે વધારે સ્ટોર કરીએ છીએ એટલે અમે મોટી બરણી લીધેલી છે, પણ તમે ઓછું કરવાના હોય તો નાની બરણી પણ તમે લઈ શકો છો. ઓકે તો મિત્રો એની અંદર આપણે આવી રીતના કેરી એ ભરી લેશું. જોઈ શકો છો તમે. પાણી ઠંડુ થઈ જાય છે પછી આવી રીતે કાચની બરણીમાં આપણે કેરી સ્ટોર કરવાની હોય છે. આવી રીતે આખી પ્રોપર ભરવાની નથી, આટલી બચે તો એને રહેવા દેવાની, કેમ કે આટલું આપણે પાણી અંદર ડૂબેલું રહેવાનું હોય છે. એમાં પાણીમાં ડૂબાડેલી હોવી જોઈએ તો આપણી કેરી સારી રહે. તો જોઈ શકો છો 90% પાક પડી દીધો છે. તો હવે મમ્મી શું કરવાનું હોય છે? હવે એને આ પાણી આપણે એને અંદર નાખવાનું આ રીતે આપણે પાણી નાખવાનું હોય છે. ઠંડુ પડી જાય પછી તો આખી ડૂબી જાય ત્યાં સુધી આપણે પાણીને નાખવાનું હોય છે. જોઈ શકો છો આ ડૂબી ગઈ છે એટલે આટલું પાણી આપણે નાખવાનું હોય છે. અને જ્યારે આપણે ફ્રીજમાંથી કાઢીએ છીએ ત્યારે આપણે એને કોઈ આપણે જે પેચ્યું હોય તેનાથી લઈ લેવાનું, આવું પકડથી. ઓકે, એવી રીતના લઈને કાઢી લેવાની. આપણે હાથ અંદર લગાવવાનો નહીં, જેટલી જોઈએ તેટલી આપણે કાઢીને પાછી જ આ રીતે જ એને વ્યવસ્થિત રીતે બંધ કરી દેવાની. પાણીમાં ડૂબેલી હોય તેવી રીતે બંધ કરવાની હોય છે. ફ્રીજમાં આપણે નાખવાની હોય છે, ફ્રીઝરમાં નહીં, ફ્રીજની અંદર ફ્રીજમાં જ મૂકવાની હોય છે. બરાબર. આ શાકભાજીનું છે ને, આજે એક મોટી બની છે એટલે અમે શાકભાજીનું જે ખાનું આવે તેની અંદર અમે આવી રીતના મૂકી દીધેલી છે. એટલે આ રીતે અમે પછી ભરીએ છીએ. થઈ ગઈ છે, જોઈ લેવું. હવે આપણું થઈ ગઈ છે પહેલી રીત કમ્પ્લીટ. તો હવે આપણે જશું બીજી રીતમાં. ચાલો મિત્રો, હવે આપણે બીજી રીતમાં જઈએ. બીજી રીતમાં કેવું છે કે તેમાં આખી આપણે કેરીને છોલી લેવાની હોય છે. જોઈ શકો તમે આ રીતે બધી આપણે છોલીને, એટલે કે આ આપણે ચટણી એવું બનાવીએ તેની અંદર યુઝ થઈ જાય. દાળમાં નાખવું હોય તો દાળમાં પણ લખાય. એટલે અમે આ છોલીને અમે સ્ટોર કરીએ છીએ. એટલે 2 બરણી અમે સ્ટોર કરીને મૂકીએ છીએ આખા વર્ષ માટે. તો આવી રીતે આપણે બધી કેરીને છોલી કાઢવાની હોય છે, પછી એના ટુકડા કરવાના હોય છે. જોઈ શકો છો તમે કે ટુકડા મમ્મી કેવી રીતે કરે છે. મીડિયમ જ કરવાના, મોટા પણ નહીં, નાના પણ નહીં. પહેલાં આવી રીતે બધું જ ગોટલાની આજુબાજુ જે પણ વિસ્તાર છે તે બધો જ આવી રીતે કાપી કાઢવાના એકદમ મસ્ત રીતે. પછી એને ટુકડા કરવાના. આના આપણે ટુકડા કરવાના હોય છે મીડિયમ એકદમ. જોઈ લો લાઇટ. પેલો એકદમ મોટા પણ નહીં, એકદમ નાના પણ નહીં, આવી રીતે મીડિયમ કરવાના હોય. વધારે કેરી ભરવાના છે એટલે વધારે બધા ટુકડા કરેલા છે. તો હવે એની પછીની પ્રોસેસ શું હોય છે મમ્મી? આને સ્ટોર કેવી રીતે કરવાની? તે હવે તમને હું બતાવું છું. અમે 2 ગ્લાસ પાણી લીધેલા છે એટલે સાદું પાણી જ છે. આને ગરમ આપણે કરવાનું નથી, એટલે એની અંદર પણ આપણે 1 ચમચી મીઠું એડ કરીશું. જેને ગરમ નહીં કરવું હોય તો પણ ચાલે, ને જેને ગરમ કરવું હોય તો પણ ચાલે ને. હા, એટલે એને પણ આપણે 1 ચમચી મીઠું નાખવાનું હોય છે. પછી એને આપણે પીગાળી કાઢવું. જેવું પાણીનું મિશ્રણ થાય છે તેવી રીતના જ આપણે એને આવી રીતે છે ને પહેલાં બધું જ મીઠું ને પીગાળી કાઢવાનું. બરાબર. હવે પીગાળી કાઢીશું, પછીનું પ્રોસેસ શું છે તે જોજો. જોઈ શકો છો. જો પાણી બધી એને મીઠું એને પીગાળી દીધું છે. ઓકે. હવે આપણે છે ને આવું કાચની બરણી હોય, કાચનું વાસણ હોય ને, જે તમે જોયું હશે આગલી રીતમાં તે પ્રમાણે આ કાચની બોટલ લેવાની હોય છે. એ વધારે પડતી કાચની બોટલ જ લેવાની હોય છે, પ્લાસ્ટિકની નહીં યુઝ કરવાની. એટલે કાચની બોટલ જ આપણે લેવાની ને એને સાફ કરીને ધોવાની. અંદર જો સાફ કરીને જ મૂકવાનું હોય છે. તો પહેલાં જેટલા જે ટુકડા કરેલા હોય ને તે રીતે એને મૂકવાનું હોય છે, જે આપણે આગલી રીતમાં જોયું. જોઈ શકો છો. એને થોડીક અધૂરી એટલે કે 90% ભાગ પડી જાય. એટલે એની અંદર આપણે પાણી નાખીએ છીએ તો ડૂબેલું પાણી આપણે એને રાખવાની હોય છે. કેરી ડૂબેલી જ રાખવાની હોય છે. જોઈ શકો છો. જો ઓકે, આ આપણે થઈ ગઈ છે બીજી રીત પણ ડન. હવે આ એને ઢાંકણ આપણું લગાવી દેવાનું હોય છે. પછી આવી રીતના ફ્રીજમાં ચાલો જવું ભાઈ જોઈ શકો છો. ફ્રીઝરમાં નહીં નાખવાનું હોય છે,
આમાં ફ્રીજમાં જ રાખવાનું હોય છે. તો આપણે અહીંયા આ રીતે ફ્રીજમાં સ્ટોર કરીશું. એટલે 1 વર્ષ માટે આની ઝંઝટ નહીં. નહીં થાય ને આવી ને આવી જ કેરી રહી છે 1 વર્ષ સુધી માટે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.